જય ભારત જય કિસાન। માત્ર 60 સેકન્ડમાં તમને ડીએપી ખાતરનું સૌથી મોટું રહસ્ય જણાવીશ। હવે તમને પ્રશ્ન એ થાય કે કાળું ડીએપી સારું કે ભૂરું? બીજો એવો પ્રશ્ન થાય કે અસલી ડીએપી કેવી રીતે ઓળખવો? ચાલો સીધા મુદ્દા પર આવીએ। 1. કલરનો વહેમ છોડો। કાળું હોય કે ભૂરું બંને અસલી હોઈ શકે છે। કલરથી તેની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી। શક્તિ હંમેશા 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ જ હોય છે। 2. સફેદ ડીએપીથી સાવધાન। સફેદ, મીઠા જેવી અથવા ચાક જેવું ડીએપી મોટા ભાગે નકલી હોય છે। તેમાં મિલાવટ સિંગલ સુપર ફોસ્ફેટ, મીઠું કે પછી માટી ભેળવેલા હોય છે। અસલી ડીએપી ઓળખવાની 3 ઝડપી રીત। અસલી ઓળખ રંગથી નહીં, આ 3 રીતથી થાય છે। રીત 1. દાણાની સખ્તાઈ। દાણો લો, નખથી તોડવાનો પ્રયાસ કરો। અસલી હશે તો નખથી સહેલાઈથી નહીં તૂટે, કઠોર હશે। રીત 2. ચૂનાનો ટેસ્ટ। ડીએપીને ચૂના સાથે આંગળીથી રગડો। અસલી હશે તો તીવ્ર એમોનિયાની ગંધ આવે છે। નકલી હોય તો કોઈ ગંધ ના આવે અથવા હળવી ગંધ આવે। રીત 3. ગરમી ટેસ્ટ। સપના દાણાને ધીમા તાપે ગરમ કરો। અસલી હશે તો દાણા ફૂલી જશે। જો દાણા ગરમ થતા પીગળી જાય તો યુરિયા મિક્સ હોય અને એસએસપી ભેળવેલું હોય તો ફૂલ્યા વગર માત્ર કાળા થઈ જાય। ખરીદી વખતે ધ્યાન રાખવાનું। જ્યારે પણ ખરીદી કરો, હંમેશા પાક્કું બિલ લો। થેલીની પ્રિન્ટિંગ સ્પષ્ટ હોવી જોઈએ। વજન 50 કિલો સંપૂર્ણ હોવું જોઈએ। કાળું કે ભૂરું જે 1846 છે અને ટેસ્ટમાં પાસ થાય એ જ સારી છે। આવી જ સાચી ખેતી માહિતી માટે એગ્રીટોકને સબસ્ક્રાઇબ કરો। જય કિસાન।